ધુરંધર ફિલ્મને કહેવું હોય ને તો એક્ટિંગની ધુરંધરીતા કોઈ એવો કોઈ શબ્દ નથી, પણ આમાં એ કહેવું પડે એવું છે. કારણ કે તમે જુઓ, સંજય દત્તથી માંડીને આર માધવનથી માંડીને અક્ષય ખન્નાથી માંડીને રણવીર સિંહથી માંડીને છેક અર્જુન રામપાલ જે એક એવરેજ એક્ટર તરીકે પંકાયેલો હતો એના સુધી, ને ત્યારથી માંડીને રાકેશ બેદી સુધી બધાની એક્ટિંગ જોરદાર છે. અને આદિત્ય ધરે જે રીતના આ 3 કલાક 30 મિનિટની આટલી લાંબી ફિલ્મ એમણે હેન્ડલ કરી છે, એ એના માટે તો પ્રશંસા કરી એટલી ઓછી છે. જ્યારે ટ્રેલરનો રિવ્યૂ કર્યો ત્યારે કીધું હતું કે ભાઈ એક ઇંતજારી હતી એનિમલ પછી કે આ ફિલ્મ ક્યારે આવે ને ક્યારે જોઈએ. એ ઇંતજારી આજે પૂરી થઈ અને બોસ મજા આવી ગઈ છે. ફિલ્મમાં ભારતના ઇન્ટેલિજન્સ કેવી રીતના કાર્ય કરે છે પાકિસ્તાનમાં જઈને એની વાર્તા છે. પણ આ વાર્તાને ઉપાડી લીધી છે આ બધા મેં કીધું ને એ એક્ટર્સે, અને એમાં પણ રણવીર સિંઘે એકદમ ડાઉન પ્લે કર્યું છે જબરદસ્ત છેલ્લી 20 મિનિટ પહેલાં સુધી. રાકેશ બેદીએ હળવાશથી આખી ફિલ્મને પકડી રાખી છે, તેમ છતાં એક ખંધા રાજકારણીની વાત કરી છે એમણે. પણ જો છવાઈ જતો હોય તો એ અક્ષય ખન્ના છે. પોતાના હોઠથી ને પોતાના એક ભમરથી ને પોતાના ડાયલોગ ડિલિવરીથી એ કાપી નાખ્યું છે, બધું તોડી નાખ્યું છે એવું કહીએ તો ચાલે. તો ધુરંધર ફિલ્મ અહીંયાથી રેકમેન્ડ કરું છું, ખાસ જોજો, બહુ ગમશે. અને હું એને મારા તરફથી 4 સ્ટાર આપું છું. તમને ફિલ્મ કેવી લાગી એ કમેન્ટમાં જરૂર કહેજો.